નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોર વિસ્તારમાં રખડતા ગાય માતાને લઈ બજરંગ દળના યુવાનો સામે આવ્યા। વડોદરાના પોર ગામ ખાતે અસંખ્ય રખડતી ગાય માતા તેમજ નંદીઓ રોડ પર નજરે પડે છે। પોર ગામ નેશનલ હાઈવે નંબર 48ની બિલકુલ બાજુમાં હોવાના કારણે હાઈવે ઉપર અસંખ્ય ગાયો વાહનો સાથે ટકરાઈને મૃત થતી હોય છે। જે ગાય મૃત થાય છે તેનો માલિક બનવા કોઈ તૈયાર થતું નથી અને તે મૃત ગાયનો દેહ સળી જાય ત્યાં સુધી ત્યાંથી કોઈ ઉપાડતું નથી। જ્યારે બજરંગ દળના યુવાનો મૃત ગાય વિશે જાણ થાય છે ત્યારે કાંઈ પણ વિચાર્યા વગર પોતાનો નોકરી ધંધો છોડી સહાય માટે દોડી જાય છે। ગાયના મૃતદેહ પાસે પહોંચી પહેલાં તો ગામના તેમજ આસપાસના ગૌપાલકોનો સંપર્ક કરી તેમને જણાવે છે કે આ ગાય તમારી છે। ત્યારે મૃત પામેલ ગાયનું કોઈ બેલી થતું નથી। આખરે બજરંગ દળના યુવાનો જેસીબી મશીન બોલાવીને ગાયનું દફન વિધિ કરે છે। આવું ને આવું ક્યારથી ચાલતું આવ્યું છે। મહિનામાં 4 થી 5 ગાયોનો મૃત પામે છે। બજરંગ દળના યુવાનો દ્વારા અત્યાર સુધીમાં 50 થી 60 જેટલી ગાયોના મૃતદેહનું દફન વિધિ કરવામાં આવી છે। બજરંગ દળના યુવાનોની માંગ છે કે તંત્ર દ્વારા પોર ગામ પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરી રખડતા ગૌમાતા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। મનોમંથન ન્યૂઝ, વિરેન્દ્રસિંહ પડિયાર, વડોદરા। આમાં તમારો શું વિષય છે? વિષય આજનો એ છે કે અવારનવાર આપણા પોર જે હાઈવે છે તે આગળ જે છૂટા જે ઢોર ફરે છે, જે ગાય માતા જે છૂટા ફરે છે, અમુક નંદી મહારાજ પણ છૂટા ફરે છે, એમનું અવારનવાર એક્સિડન્ટ થતું હોય છે। ઓછામાં ઓછા દિવસના 1 થી 2 કેસ તો અમારી પાસે આવે જ છે અને અમને શક્ય હોય એટલી ગાય માતા કે નંદી મહારાજને અમે દફન વિધિ કરાવીએ જ છે। પણ આ જે છૂટા ગાય માતા છે, જે પશુઓ જે છૂટું ફરે છે તેનું શું? તેની ઉપર ગ્રામ પંચાયત કે પછી જે ધણી છે એ એક્શન, જે ધણી છે એને રાજી લેવા તૈયાર નથી થતા। ધણીને જ્યારે આપણે પૂછીએ છીએ, ગામના રબારી સમાજ છે, આજુબાજુના ગામના રબારી સમાજને પૂછીએ છીએ કે આ જે ગૌધન છે કોનું છે, તો કહેવામાં એવું આવે છે કે ભાઈ અમારું નથી, બરોડાથી કોઈ મૂકી જાય છે। જો બરોડાથી મૂકી જતું હોય તો અમારી પ્રશાસનને માંગ એ જ છે કે વહેલામાં વહેલી તકે પાંજરાપોળમાં આ જે છૂટું ગૌધન જે ફરે છે એને ત્યાં આગળ મોકલવામાં આવે। તમારો પરિચય? મારો પરિચય દર્શન ગાંધી, મારું નામ છે, પરિચય બજરંગ દળ વડોદરા તાલુકા પ્રમુખ।